अल्फा एजुकेशन का सबसे उज्जवल दीप, यहाँ हंसते खेलते बने फ्यूचर सुरक्षित। अल्फा के छांव तले शिक्षा की लहर चले, कुछ कर दिखाने का सपना हर स्टूडेंट में पले। एजुकेशन का सबसे उज्जवल दीप, अल्फा विद्या संकुल, जहां हर स्टूडेंट को मिले एक ब्राइट फ्यूचर। નમસ્કાર મિત્રો, લાસ્ટ આપણે પૂર્ણ ભૂતકાળ શીખ્યા હતા. આજે આપણે પૂર્ણ ભવિષ્યકાળ, જે ધોરણ 10, 11 અને 12 ત્રણેય ધોરણમાં કામ આવે એવો કાળ છે. કારણ કે 11, 12 સાયન્સ અને કોમર્સ બંનેમાં આ કાળ આવે છે. પૂર્ણ ભવિષ્યકાળ તો આપણે અત્યારે પૂર્ણ સિરીઝ ચાલી રહી છે. એની પહેલાં આપણે ચાલુ કાળ બધા પૂરા કર્યા, એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. હવે પૂર્ણ કાળ આજે પૂરા થાય છે. પૂર્ણ કાળ પૂરા થાય પછી આવતા લેક્ચરમાં આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખવાના છીએ. હવે જોઈએ આપણે કેવી રીતે બધું કેમ ગોઠવાય છે. વાક્ય રચના વિધાનની, નકારની અને પ્રશ્નાર્થની. આ વાક્ય રચના બધામાં સરખી જ હોય છે, ખાલી એના ક્રિયાપદમાં જ ફેર પડતો હોય છે. જેમ કે અહીં કરતા પછી પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ આવ્યું હતું, ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ. પૂર્ણ ભૂતકાળમાં ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ આવ્યું હતું. એવી રીતે પૂર્ણ ભવિષ્યકાળમાં ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ એટલે કે શેલ હેવ, વિલ હેવ આવશે. કરતા પ્લસ શેલ હેવ અથવા વિલ હેવ. કરતા પ્લસ શેલ હેવ, વિલ હેવ પ્લસ V3 પ્લસ કર્મ અને અન્ય શબ્દ. આ જ વાક્ય રચનાનો આપણે નકાર કરવો હોય તો કરતા પછી શેલ, વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ, શેલ કે વિલ પછી નોટ પછી હેવ આવશે. હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પ્રશ્નાર્થ કરીએ તો શેલ અથવા વિલ આગળ, પછી કરતા, પછી હેવ, પછી V3, પછી કર્મ, પછી અન્ય શબ્દો. આ પ્રશ્નાર્થની નિશાની. દરેક કાળનું નકાર કરતી વખતે એવો નિયમ છે, 12 કાળનો નિયમ છે. મેં પહેલા બીજા લેક્ચરમાં સમજાવેલું છે કે કરતા પછીનો જે પહેલો શબ્દ હોય શેલ અથવા વિલ, શેલ હેવ લ્યો કે વિલ, પણ શેલ કે વિલ એના પછી તરત નોટ મૂકવાથી નકાર બને અને આ શેલ વિલને આગળ લઈ લેવાથી પ્રશ્નાર્થ બને. જ્યારે વિધાનમાં શેલ હેવ અથવા વિલ હેવ અને એના પછી V3 આવે. આમાં આપણે હેવ V3 આ બાજુ વહી જાય છે. અહીંયા સાદી રીતે આવે જ્યારે શેલ વિલ આ બાજુ અને વચ્ચે નોટ આવે છે. ત્યારે આમાં હેવ V3 આ બાજુ રહે છે. બરાબર યાદ રાખજો. શેલ હેવ કે વિલ હેવ પછી V3, નકાર કરો તો શેલ વિલ પછી નોટ અને પછી હેવ V3. પ્રશ્નાર્થ કરો તો શેલ વિલ આગળ, હેવ V3 કરતા પછી. આ એનું વિધાન નકાર અને પ્રશ્નાર્થ થયું. આના પણ રૂપ હોય. ટુ રાઇટ ના લખશું આપણે. ટુ રાઇટ લખવું. ટુ રાઇટ એટલે લખવું. આ રૂપમાં એકવચન બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. બરાબર જોજો. આપણે
I shall have, right now V3, written, we shall have written. I અને V સાથે shall લેવાય છે, બાકી બધે will લેવાય છે. તો બાકી બધામાં will, you will have written. You will have written. He, she, it will have. He, she, it હોવા છતાં અહીંયા will જ આવે, will have જ આવે, has ના આવે. શું કામે? will છે એ સહાયકારક છે અને એની હારે હંમેશા મૂળ રૂપ જ આવે, એટલે ટુ હેવ નું મૂળ રૂપ થાય. ઓલું has છે એ ત્રીજા પુરુષનું રૂપ છે એટલે ના આવે, કારણ કે સેલ will ની હારે હંમેશા મૂળ રૂપ જ આવે. અને આનું બહુવચન થાય, they will have written. તો આ થયા રૂપ, અને આપણે મોઢે બોલી શકતા હોવા જોઈએ. I shall have written, we shall have written, you will have written, you will have written, he, she, it will have written, they will have written. અને નકાર કરવા હોય તો shall will પછી not બોલવાનું. તો I shall not have written, જો I shall not have written, we shall not have written, you will not have written, you will not have written, he, she, it will not have written, they will not have written. પ્રશ્નાર્થ હોય તો have ને સોરી will ને આગળ બોલવાનું, એક જ શબ્દને આગળ બોલવાનો, shall કે will ને. તો shall I have written, shall we have written, will you have written, will you have written, will he, she, it have written, will they have written. ક્યારે વપરાય, અગત્યની વસ્તુ, દરેક કાર્ડ ક્યારે વપરાય એ શીખવાનું છે. એક એની વાક્યરચના, કાં તમને વાક્યરચના આવડવી જોઈએ અને કાં રૂપ આવડવા જોઈએ. જો તમને એક આવડતું હોય તો બીજું ઇઝીલી આવડે. આમાં ખાલી સેલ વિલ એમ આપ્યું છે, આમાં ડિટેલમાં આપ્યું કે આઈ ને વી સાથે જ સેલ આવે, બાકી બધે વિલ આવે. બસ રૂપથી બેનિફિટ એ થાય છે કે આપણને એક અંદરની ઇન્ટરનલ વસ્તુની ખબર પડે કે આઈ ને વી સાથે જ સેલ લેવાનું, બાકી બધે વિલ. હવે ક્યારે વપરાય એ જોઈએ. પૂર્ણ ભવિષ્યકાળ નામ જ એવું છે કે ભવિષ્યમાં પૂરી થઈ ગયેલી ક્રિયા. તો આપણે અહીંયા બે વાત કરવાની છે, આમ કુલ 5 વાત કરવાની છે, પણ મુખ્ય 2 વાત કરવાની છે. એમાંની પહેલી વાત જે હું કહું છું એ બરાબર સમજજો. આમ ભૂતકાળ છે, આમ ભૂતકાળ છે, આમ ભવિષ્યકાળ છે. આ સમય બિંદુએ આપણે વાત કરતા હોઈએ, વર્તમાન સમય બિંદુએ વાત કરતા હોઈએ, અને હું અહીંથી વાત કરું છું કે મહેમાનો આવશે, મહેમાનો આવશે. આવશે એ કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. તે પહેલા આવશે એ આ સમય બિંદુએ, તે પહેલા માતાએ રસોઈ કરી નાખી હતી, રસોઈ કરી નાખી હશે. એ આ સમય બિંદુનું છે. મહેમાનો આવશે તે પહેલા માતાએ રસોઈ કરી નાખી હશે. તો આ ક્રિયા થશે. હું અહીંથી કહું છું, આ બાજુથી સમજાવું. હું અહીંથી કહું છું કે ભવિષ્યમાં, આમ ભવિષ્ય છે, કોઈ ક્રિયા થશે તે પહેલા કોઈ બીજી ક્રિયા થઈ ચૂકી હશે. આ થશે એની પહેલા ભવિષ્યમાં આ ક્રિયા પૂરી થઈ ચૂકી હશે.
તો ભવિષ્યના એક સમય બિંદુએ પૂરી થઈ ગયેલી ક્રિયા એટલે પૂર્ણ ભવિષ્યકાળ. તો શોર્ટમાં કહેવાનો મતલબ એમ છે કે આનો કાળ કયો આવશે? પૂર્ણ ભવિષ્યકાળ. મહેમાનો આવશે તે પહેલા માતાએ રસોઈ કરી નાખી હશે. આ જ વાતનું હું જ્યારે ત્યારેથી નહીં બોલી શકું કે જ્યારે મહેમાનો આવશે ત્યારે માતાએ રસોઈ કરી નાખી હશે. તો વેનથી જોડશું, તે પહેલા લેશું તો બિફોરથી જોડશું. એક વાત આ કરવાની છે જે પહેલા આપણે પૂરી કરશું, પછી બીજી વાત શરૂ કરશું. જોજો ક્યારે વપરાય. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તે પહેલા, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તે પહેલા કોઈ બીજી ક્રિયા થઈ ચૂકી હશે, બીજી ક્રિયા થઈ ચૂકી હશે તેવું દર્શાવવા. અંગ્રેજીમાં વાક્યરચના આવે તે પહેલા છે એટલે બિફોર વાળી જ આવે, પણ આમ આવે ભવિષ્યકાળ બિફોર, સાદો વર્તમાન કાળ. અહીં આપણે આમ લઈએ ને કે મહેમાનો આવશે તે પહેલા માતાએ રસોઈ કરી નાખી હશે, તો રસોઈ કરી નાખી હશે. આ કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. આ કયો કાળ છે? પૂર્ણ ભવિષ્યકાળ. આ સમય બિંદુએ આવશે, રસોઈ કરી નાખી હશે. જ્યારે તમે આને બિફોરથી કે વેનથી દર્શાવો ને ત્યારે ગુજરાતીમાં આવશે એટલે સાદો ભવિષ્યકાળ, પણ અંગ્રેજી કરો ને ત્યારે સાદો વર્તમાન કાળ થઈ જાય. શું થઈ જાય? સાદો વર્તમાન કાળ. આ ક્રિયા. અને આ તો પૂર્ણ ભવિષ્યકાળની જ રહે, પૂર્ણ ભવિષ્યકાળ. સિમ્પલ એમ કહેવા માંગુ છું કે ગુજરાતીમાં આવશે એમ હોવા છતાંય વેલકમ નથી થવાનું, કમ થશે. સાદો વર્તમાન કાળ કરવાનો છે. બિફોરની હારે સાદો વર્તમાન કાળ કરવાનો છે. બિફોર સાદો વર્તમાન કાળ પૂર્ણ ભવિષ્યકાળ, વેન સાદો વર્તમાન કાળ પૂર્ણ ભવિષ્યકાળ. અથવા બિફોરને તમે વચ્ચે રાખી શકો. આપણે જોઈએ બિફોરને આગળ રાખીએ તો શું આવે? બિફોર સાદો વર્તમાન કાળ, જે મેં લખ્યું છે, પૂર્ણ ભવિષ્ય કાળ. હવે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તે પહેલા કોઈ બીજી ક્રિયા થઈ ચૂકી હશે તેવું દર્શાવવા આ બે વાક્યરચના વપરાય. આપણે ઉદાહરણ લઈએ. મહેમાનો આવશે, મહેમાનો આવશે તે પહેલા માતાએ રસોઈ કરી નાખી હશે. મહેમાનો આવશે તે પહેલા માતાએ રસોઈ કરી નાખી હશે. મહેમાનો આવશે. હવે જોજો મારે વાપરવું છે શું? બિફોર વચમાં, તો પૂર્ણ ભવિષ્યકાળ. સમયની દૃષ્ટિએ મહેમાનો આવશે એ પહેલા થઈ ગઈ હશે કે રસોઈ કરવાની ક્રિયા પહેલા થઈ ગઈ હશે? જે સમયની દૃષ્ટિએ પહેલા હોય ને એ પૂર્ણ ક્રિયા આવે. તો આમાં સમયની દૃષ્ટિએ માતાએ રસોઈ કરી નાખી હશે
પૂર્ણ ક્રિયા આવશે અને એ ક્યાં આવશે? આગળ આવશે. તો મધર will have cooked. મધર will have cooked પૂર્ણ ભવિષ્યકાળ. મધર છે એટલે સી will have અને V3 cooked. cook નું V3 cooked. before the guest મહેમાનો આવશે. ગુજરાતીમાં સાદો ભવિષ્યકાળ હશે પણ અંગ્રેજીમાં આપણે કયો કાળ રાખવાનો છે? સાદો વર્તમાન કાળ. તો કમ બહુવચન હોય તો એસ કે એસ ન લાગે એટલે કમ. હવે ને બિફોર ને આગળ લેવું હોય તો આપણે આગળ લઈ શકીએ. હવે રૂપ હું કાઢી નાખું છું. આગળ લઈને before the guests come mother before the guests come mother will have cooked. ગમે તેમ લખો. બિફોર આગળ રાખો, બિફોર વચ્ચે રાખો, બિફોર પછી સાદો વર્તમાન કાળ આવે, બિફોરની આગળ પૂર્ણ ભવિષ્ય કાળ આવે જેમાં સેલ વિલ હેવ અને V3 હોય. આ બિફોર વાળી વાત થઈ. હવે સેમ આ જ વાતમાં તમે વેન વાળી વાત કરી શકો કે જ્યારે મહેમાનો આવશે ત્યારે માતાએ રસોઈ કરી નાખી હશે તો બિફોરની જગ્યાએ વેન આવી જાય. સિમ્પલ. પણ આપણે આને થોડુંક થિયરીમાં અને એક્ઝામ્પલ બદલાવીને શીખીએ. જ્યારે કોઈ ક્રિયા થશે ત્યારે કોઈ બીજી ક્રિયા થઈ ચૂકી હશે તેવું દર્શાવવા. આમાં વેન લેવાનું છે, બીજું કંઈ નથી. આની વાક્ય રચનામાં વેન સાદો વર્તમાન કાળ, પૂર્ણ ભવિષ્યકાળ અથવા પૂર્ણ ભવિષ્યકાળ, વેન સાદો વર્તમાન કાળ. ઉદાહરણ, જ્યારે હું ત્યાં પહોંચીશ. જ્યારે હું ત્યાં પહોંચીશ ત્યારે એક ક્રિયા થશે ત્યારે કોઈ બીજી ક્રિયા થઈ ચૂકી હશે. કોઈ એક ક્રિયા થશે ત્યારે કોઈ બીજી ક્રિયા થઈ ચૂકી હશે. હવે થઈ ચૂકી હશે એ ક્રિયા હવે આપણે લખી રહ્યા છીએ. જ્યારે હું ત્યાં પહોંચીશ ત્યારે તેણી શાળાએથી નીકળી ચૂકી હશે. તેણીની શાળા છોડવાની ક્રિયા થઈ ચૂકી હશે. હું પહોંચીશ ને પહેલા તો પહેલા લઈશું વેન, હું, આઈ. સાદો વર્તમાન કાળ. ભલે અહીં ભવિષ્યકાળ છે પણ હું સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવીશ. આ ખાસ યાદ રાખવાનું છે. સાદા વર્તમાન કાળ હોય ગુજરાતીમાં સાદો ભવિષ્યકાળ પણ આપણે અહીં સાદો વર્તમાન કાળ લેવું પડે. વેન આઈ રીચ ધેર. સાદો વર્તમાન કાળ. તેણી શાળાએથી નીકળી ચૂકી હશે. સી વિલ હેવ left the school. લીવ ક્રિયાપદ છે ટુ લીવ. નીકળવું અથવા ને છોડવું એનું V2 છે લેફ્ટ અને V3 પણ લેફ્ટ. તો લેફ્ટ પછી જે સ્થળ છોડ્યું હોય ને સીધું આવે, બીજું કઈ વચમાં પ્રેપોઝિશન ના આવે. તો she will have left the school. When I reached there, she will have left the school. આ વેન વાળી વાત થઈ એટલે કે બે વાત આપણી પૂરી થઈ.
હવે આપણે ઓર એક વાત કરશું. આમાં તમે જોયું મિત્રો, બે વાક્યોને આપણે બિફોરથી કે વેનથી જોડતા હતા. એમાં બિફોર કે વેન પછીનું વાક્ય સાદો વર્તમાન કાળ આવતું હતું અને અધર સેન્ટેન્સ એટલે કે બીજું વાક્ય એ પૂર્ણ ભવિષ્યકાળનું આવતું હતું. હવે આપણે જે શીખવાના છીએ એમાં માત્ર એક જ વાક્ય આવશે અને એની હારે સમય બતાવતા શબ્દો આવશે. માની લ્યો કે આપણે એમ કેવું હોય, આ મંડે છે, આજે ફ્રાઈડે છે. ફ્રાઈડે આ સમય બિંદુએ હું બોલું છું કે સોમવાર સુધીમાં, અહીંથી બોલું છું, આ સમય બિંદુએ હું બોલું છું. મેં કીધું એમ ઊભી લીટી હંમેશા વર્તમાન સમય બિંદુ હોય અને આ સમય બિંદુએ હું બોલું છું કે સોમવાર સુધીમાં, આ સોમવાર છે, હું ત્રણ રીતે બોલી શકીશ. સોમવાર સુધીમાં અમે આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હશે, એનો મતલબ કે પ્રોજેક્ટ પૂરો કરવાની ક્રિયા અહીંયા ક્યાંક થઈ ગઈ હશે એમ કહું છું. હું સોમવાર સુધીમાં બોલીશ એની જગ્યાએ હું એમ પણ બોલી શકીશ કે સોમવાર પહેલા અમે આ પ્રોજેક્ટ, એટલે કે સોમવારનું આ સમય બિંદુ છે એ પહેલા અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કરી નાખ્યો હશે. સોમવાર સુધીમાં અમે આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હશે. સોમવાર પહેલા અમે આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હશે. અને હવે અહીં આપણે વાત હતી કે હું શુક્રવારે, એટલે કે આ વર્તમાન સમય બિંદુ છે અને અહીંથી આ વર્તમાન સમય બિંદુએથી હું એમ કહું છું કે સોમવાર સુધીમાં, સોમવાર સુધીમાં, સોમવાર પહેલા, શુક્રવારે હું એમ કહું છું કે સોમવાર, આ સોમવાર છે, આ સમય બિંદુ છે, સોમવાર સુધીમાં અમે આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હશે અથવા સોમવાર પહેલા અમે આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હશે. અથવા ત્રીજી વાત હું એવી કરી શકું કે આ શુક્રવાર છે ને આ સોમવાર, તો શુક્ર, શનિ, રવિ 3 દિવસ કહી શકું, તો 3 દિવસમાં, તો પાછું 3 દિવસમાં મેં અથવા અમે આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હશે. તો હું 3 રીતે બોલી શકું, સુધીમાં, પહેલા અને માં. તો આ ત્રણેયનું અંગ્રેજી થાય. સુધીમાં એટલે બાય, બિફોર અને વિધિન. બાય મંડે, બિફોર મંડે અને વિધિન મંડે. સોરી, વિધિન 3 days. 3 days. આ 3 વાત આપણે અહીંયા શીખવાની છે. જોઈએ થિયરી કેમ બને છે. ભવિષ્યમાં કોઈ સમય બિંદુ સુધીમાં ભવિષ્યમાં કોઈ સમય બિંદુ સુધીમાં કોઈ સમય બિંદુ પહેલા કે અમુક સમયગાળામાં કોઈ એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે
તેવું દર્શાવવા. હવે આપણે એમ કેવું હોય કે કોઈ સમય બિંદુ સુધીમાં, તો બાય પ્લસ સમય શબ્દો આવશે. કોઈ સમય બિંદુ પહેલા તો બિફોર પ્લસ સમય શબ્દો આવશે. બિફોર પ્લસ સમય શબ્દો. અને અમુક સમયગાળામાં કેવું હોય તો વિધિન પ્લસ સમય શબ્દો આવશે. એક ઉદાહરણ જોઈએ. જો હું એમ કહીશ કે સોમવાર સુધીમાં અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કરી નાખ્યો હશે, તો સોમવાર સુધીમાં અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કરી નાખ્યો હશે, તો સોમવાર સુધીમાં, તો સુધી માટે હું શું લઈશ? બાય. અંગ્રેજી થશે, આગળ રાખી શકું, પાછળ રાખી શકું. બાય મંડે, બાય મંડે we will have completed this project. Will have completed this project. બીજું ઉદાહરણ આપણે આમાં જ ફેરવીએ. અહીંયા હતું સોમવાર સુધીમાં, એટલે કે એક સોમવાર સમય બિંદુ છે અને ત્યાં સુધીમાં અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કરી નાખ્યો હશે, એટલે કે કોઈ ક્રિયા એક સમય બિંદુ સુધીમાં પૂરી થઈ ગઈ હશે, એવી વાત આપણે કરીએ છીએ. તો સમય બાય પ્લસ સમય શબ્દો એટલે બાય મંડે વી વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ. હવે હું અહીં ફેરવું છું. હું એમ લઉં છું સોમવાર પહેલા અમે આ પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હશે, તો અંગ્રેજીમાં હું અહીંયા લઈશ બિફોર મંડે. બિફોર મંડે વી વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ. પણ જો હું એમ લઈશ 3 દિવસમાં, 3 દિવસમાં અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કરી નાખ્યો હશે, તો 3 દિવસમાં અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કરી નાખ્યો હશે, તો વી will have completed this project we will have completed this project within 3 days. આ વિધિન પ્લસ સમય શબ્દો તમે આગળ રાખી શકો અને છેલ્લે પણ રાખી શકો. 3 ઉદાહરણ આવા થયા. બાય પ્લસ સમય શબ્દોનું એની ઓળખ છે. બાય પ્લસ સમય શબ્દો, બિફોર પ્લસ સમય શબ્દો અને વિધિન પ્લસ સમય શબ્દો. પ્લસ 2 વાક્યરચના આધારિત ઓળખ છે. પૂર્ણ ભવિષ્યકાળ, બિફોર સાદો વર્તમાનકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, વેન સાદો વર્તમાનકાળ. આમ કુલ 5 વાક્યરચના, 5 ઉપયોગ આપણે શીખા. એમાંના 3 છેલ્લા જે શીખા એની વાત કરું છું. બાય પ્લસ સમય શબ્દો, વિધિન પ્લસ સમય શબ્દો અને બિફોર પ્લસ સમય શબ્દો. જે ઉદાહરણ આપણે જોયું કે બાય મંડે વી વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ, અથવા બિફોર મંડે વી વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ, અથવા વિધિન 3 days વી વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ,
આ ત્રણે તમે છેલ્લે પણ રાખી શકો તો એમ થાય વી વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ બાય મંડે, વી વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ બિફોર મંડે અને વી વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોજેક્ટ વિધિન 3 days. આમ કુલ આપણે 5 વાત પૂર્ણ ભવિષ્યકાળની શીખ્યા. મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળ પૂરો થતા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ પૂર્ણકાળ શીખવાના છીએ અને આ ચાલુ પૂર્ણકાળમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પહેલા આવશે, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળને હું તમને હાઇલાઇટ શીખવીશ, એટલે કે એની વાક્ય રચના અને એના રૂપ એમને બોલીને જોઈ લેશું. એટલા માટે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આગળ ક્યાંય આવતો નથી, માત્ર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણા ઉપયોગમાં હોય છે અને એમાં ખાસ કરીને પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ એવા બે ફંક્શનને બતાવવા માટે આ કાળનો ઉપયોગ થતો હોય છે. તો આ તો આપણો પૂર્ણ ભવિષ્યકાળ.